યુસીસી તથા વકફ મામલે સંખેડામાં મુસ્લિમ સમાજ દ્વારા મૌન રેલી યોજી મામલતદાર કચેરીએ આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી। યુસીસી તથા વકફ મામલે સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા સંખેડા ચોરા પાસેથી આ કાળા કાયદાના વિરોધમાં મૌન રેલીનું આયોજન કર્યું હતું। આ રેલી બજાર રોડ થઈને સંખેડા સેવા સદનમાં મામલતદાર કચેરીએ પહોંચી હતી। કાયદા મુજબ 7 વ્યક્તિઓએ જઈને આવેદનપત્ર આપ્યું હતું। આવેદનપત્ર આપતા પહેલાં સેવા સદન ખાતે પહેલગામ ખાતે આતંકવાદી હુમલાના મૃતકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી। આ રેલીમાં મહિલાઓ, પુરુષો, બાળકોએ ઉપસ્થિત રહીને રેલીને શાંતિપૂર્વક રીતે પૂર્ણ કરી હતી। આ સમયે સંખેડાના મુસ્લિમ સમાજના પ્રમુખ મુન્નાભાઈ શેખ તથા આગેવાનો સલીમ શેખ, તમીમ શેખ, ઉસ્માનભાઈ શેખ, સજ્જુ શેખ, બેલીમ અઝરુદ્દીન શેખ, સાયરાબાનુ, મોનાબેન મંસૂરી આ તમામ આગેવાનોએ રેલીમાં આવેલા તમામ મુસ્લિમ સમાજનો આભાર વ્યક્ત કર્યો હતો તથા સંખેડા પોલીસ સ્ટેશનના પીઆઈ જલ્પા પંડ્યા, પીએસઆઈ બારિયા તથા તમામ પોલીસ કર્મીઓ દ્વારા પોલીસ બંદોબસ્ત આપ્યો હતો, જેને લઈને તેઓનો પણ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। આતંકવાદી હુમલામાં જે લોકોને જાનહાનિ થઈ છે તે લોકોને ઓલ ઇન્ડિયા મુસ્લિમ કમિટી તરફથી શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે અને આતંકવાદીઓનું દેશમાં નસ્ત નાબૂદ થાય એવી અમે સરકારને અપીલ કરીએ છીએ। સૌથી પહેલાં મસ્જિદ સંખેડા મસ્જિદથી આજે વકફ બોર્ડ અને યુસીસીના વિરોધ માટે મામલતદારશ્રીને આવેદનપત્ર આપવા માટે સૌ મહિલાઓ અને પુરુષો ભેગા થઈ અહીં આવેદનપત્ર આપવા આવ્યા છે। વકફ બિલ પ્રમાણે અમારા પૂર્વજોની જમીન જે સરકાર મોટા મોટા ઉદ્યોગપતિઓને આપી દેવા માંગે છે એના માટે આ કાયદો બનાવેલો છે અને ટ્રસ્ટની જમીનને કોઈ પણ નોન મુસ્લિમ એ લાવી અંદર દખલ કરી શકે નહીં, એનો અમે વિરોધ કરી આ મોટી રેલી દરેક ઓલ ઇન્ડિયા મુસ્લિમ સમાજ તરફથી કાઢવામાં આવી છે। અમે સંખેડા તાલુકો એમાં સામેલ થઈ અને આનો સખત વિરોધ કરીએ છીએ। યુસીસીના કાયદા પ્રમાણે પિતરાઈ ભાઈઓ અને દત્તક બાળકો માટે પણ જે કાયદો લાવવા માંગે છે, સરકાર લાવવા માંગે છે, તેનો પણ અમે સખત વિરોધ કરી આજે મોટી સંખ્યામાં સંખેડામાં આવેદનપત્ર આપ્યું છે। આજ રોજ સંખેડા ખાતે કસ્બા હુસેની સુન્ની જામા મસ્જિદ પાસેથી એક વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ રેલીમાં મારી માતા બહેનો તથા નાના ભૂલકાઓ તથા અમારા વડીલો આ રેલીમાં સમસ્ત સંખેડા મુસ્લિમ સમાજ તરફથી આગળ આવીને આ રેલીને સફળ બનાવી છે। આ રેલીમાં મારે આટલું જ કહેવું છે કે સરકાર દ્વારા જે કાળા કાયદાનો જે અમલ કરવામાં આવેલો છે તે તમામ મુસ્લિમ સમાજ આ કાયદાને બાયકોટ કરે છે અને અમને યોગ્ય ન્યાય મળે એના માટે અમે સંખેડા ગામમાંથી રેલી કાઢી મામલતદારશ્રીની ઓફિસમાં મામલતદારશ્રીને આવેદનપત્ર આપેલું છે અને મામલતદારશ્રીને જણાવેલું છે કે અમારી અવાજ સરકાર દ્વારા પહોંચે એવી જ અમારી અપેક્ષા છે। તે સાથે મામલતદારશ્રીએ આશ્વાસન આપેલું છે કે તમારા તમામ કાગળ અને તમારી જે અવાજ છે એ અમે સરકાર સુધી પહોંચાડીશું એવો અમને વિશ્વાસ આપેલો છે, માટે હું એમનો પણ આભાર વ્યક્ત કરું।